પોરબંદરમાં આષાઢી બીજ નિમિત્તે જુરીબાગ સમસ્ત કોળી સેવા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી રામદેવજી મહારાજના 23મા ધ્વજારોહણ ઉત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પોરબંદરના જુરીબાગ ખાતે આષાઢી બીજ નિમિત્તે સમસ્ત કોળી સેવા સમાજ, તાલુકા સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રી રામદેવજી મહારાજના 23મા ધ્વજારોહણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સામાજિક, શૈક્ષણિક, રમતગમત, કલા અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર ધોરણ 10-12 થી લઈને ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને PhD સુધીના 350થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું પુસ્તકો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણને પ્રાથમિકતા આપવા, સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસન દૂર કરવા તેમજ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત પુસ્તકોના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ જયાબેન નટુભાઈ બામણિયા અને નટુભાઈ બામણિયાના પુત્ર અને પૂર્વ કાઉન્સિલર ભરતભાઈ બામણિયા તરફથી તમામ વિદ્યાર્થીઓને પુસ્તકની ભેટ આપવામાં આવી હતી, તો સાંજે સર્વ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર જુરીબાગ કોળી સેવા સમાજ તથા તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના ઉપક્રમે આજે આ 23મો શ્રી રામદેવજી મહારાજ પ્રસાદી મહોત્સવ અને 350 જેટલા વિદ્યાર્થીઓનો તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે। અમારે ભરતભાઈ સોલંકી અને નારણભાઈ બામણિયાના નેતૃત્વ નીચે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં અમારે અહીંના સ્વર્ગસ્થ નટુભાઈ બામણિયા, સ્વર્ગસ્થ જયાબેન બામણિયાના પુત્ર એવા પૂર્વ કાઉન્સિલર એવા અમારા ભરતભાઈ બામણિયા તરફથી દર વર્ષે 30થી 35 હજારના કારકિર્દી માર્ગદર્શનના પુસ્તકો પણ તેજસ્વી તાલાવને ભેટ આપવામાં આવે છે। આજે સાંજે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર રામદેવજીનો પ્રસાદ પણ બધા આરોગવાના છે। આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે। સામૈયા કરવામાં આવ્યા, રામદેવપીરને મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ રીતે પ્રતિ વર્ષ અમે આ કાર્યક્રમ કરીએ છીએ।